એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ આકરા પાણીએ એએમસીની સંકલન સમિતિની બેઠકમાં ઉગ્ર રજૂઆત કરી। ધારાસભ્યએ સ્કૂલ બોર્ડના શાસન અધિકારીની ધૂળ કાઢી। અધિકારીઓને કાઢી મૂકવાની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। જમાલપુરમાં શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બન્યું। શાળા પડી ગયા બાદ રિપેર થયા અને રિપેરિંગ બાદ બાળકો આવ્યા। નજીકમાં બીજી સ્કૂલ બની તો બાળકો ત્યાં ગયા તો આખી સ્કૂલ તોડી શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું। અમદાવાદમાં સરકારી શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બન્યું। એએમસીની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય આકરા પાણીએ। ધારાસભ્ય અમિત શાહનો સ્કૂલ બોર્ડના અધિકારીઓ પર આરોપ છે। જમાલપુરમાં શાળા તોડી શોપિંગ સેન્ટર બનાવવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે તો કોઈપણ પ્રકારના ઓર્ડર વગર શાળાનો કબજો આપવામાં આવ્યો। સ્કૂલ બોર્ડના અધિકારીઓ મીટિંગો કરવામાં મસ્ત છે। જમાલપુરમાં અમદાવાદ સ્કૂલ બોર્ડની જે જગ્યા હતી ત્યાં આગળ કોમ્પ્લેક્સ છે તે બંધાઈ ચૂક્યો અને તેને જ લઈને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે ગઈકાલની એમપીએમએલએની સંકલન સમિતિમાં રજૂઆત કરી અને આ તમામ મુદ્દાઓ ઉપર સીધી તેમની સાથે જ વાત કરીશું। અમિતભાઈ, ખાસ જો વાત કરીએ તો શું પહેલાં તો માહિતી છે તે સમગ્ર સામે આવી હતી અને તેને લઈને તમે શું રજૂઆતો કરી? ત્યાં આગળ બે સ્કૂલ છે, 9-10 ને 3-4। 9-10 એમના કહેવા પ્રમાણે કોંગ્રેસના શાસનમાં ઠરાવ કર્યો છે, સ્કૂલ બોર્ડે ઠરાવ કર્યો છે, પરંતુ મ્યુનિસિપલ બોર્ડે એની મંજૂરી આપી છે કે નહીં એની કોઈ માહિતી એમની પાસે નથી, મેં મંગાવી છે। 3-4ની જે વાત કરી રહ્યા છે જ્યાં આગળ ઇલીગલ બાંધકામ થઈ ગયું છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ હતી અને એમાં આખું ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બાંધીને ભાડે આપવામાં આવી રહ્યાની માહિતી મારી પાસે આવી હતી। સ્થાનિક લોકોએ પણ અનેકવાર અમુક જગ્યાએ રજૂઆત કરી હતી અને મને રજૂઆત કરતાં મેં ધારાસભ્ય સંસદ સભ્યની મિટિંગમાં રજૂઆત કરી કે ભાઈ તમે આ ગેરકાયદેસર બાંધકામ કોર્પોરેશનની સ્કૂલ પર થયું છે એ તોડી નાખવું જોઈએ, રિમૂવ કરવું જોઈએ, અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ। એક દાખલો બેસાડવો જોઈએ કે કોર્પોરેશનની પ્રોપર્ટીમાં ઘૂસી ગયેલા લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં છે તો એને એ લેન્ડ ગ્રેબિંગ કરીને પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના અધિકારીને કોઈપણ જાતની સૂચના વગર રિમૂવ કરવા જોઈએ। આના કમિશનર પાસે પાવર છે। ઇન શોર્ટ એવું કહેવાય કે આવા જ અધિકારીઓ છે એને ક્યાંક કાઢી મૂકે તો જ ક્યાંક શહેરનું ભલું થાય। જુઓ, કોર્પોરેશનની લાખો વાર જગ્યાઓના માલિકી કોર્પોરેશનની છે અને એની જાળવણી રાખવાની આ લાખોનો પગાર લેતા કર્મચારીઓની છે અને જો એ ધ્યાન ના રાખે તો હું એવું માનું છું અંગત રીતે કે એમને બગાડી દેવા જોઈએ। અમિતભાઈ, આ જગ્યાની વાત કરીએ તો એવું કહેશો કે ગઈકાલની વાત કરીએ તો જેવી આપે રજૂઆત કરી જે લોકો ત્યાં દુકાનો બાંધી હતી ત્યાં હતા એ લોકો ખાલી કરીને જતા રહ્યા છે પણ હવે એને તોડવી એની ચોક્કસ જરૂર છે કારણ કે તૂટશે તો જ કોર્પોરેશનની જમીન જે હતી તે પરત આવશે। સાચી વાત છે। કાલે રાત્રે મારા પાસે પણ વિડીયો આવ્યો હતો કે દુકાનો ખાલી થઈ રહી છે, મસ્જિદના બોર્ડ ઉપર મારું નામ લખ્યું છે કે અમિત શાહ તોડાઈ રહ્યો છે, પરંતુ આવી બીજી 3 સ્કૂલો પણ છે એવું મારા ધ્યાન પર આવી છે। પુરાવા આએ હું કમિશનરને આ રજૂઆત કરીશ કે આના પજેશન લેવા જોઈએ અને હોલોમાં વાહવાહી કરતા સ્કૂલ બોર્ડના અધિકારીઓએ હોલોમાં પ્રોગ્રામ કરીને વાહવાહી કરે છે એ લોકોએ આ કેડર છે સ્કૂલ બોર્ડમાં કે મારી બા સ્કૂલ બોર્ડમાં નોકરી કરતી હતી, મારી બેન પણ સ્કૂલ બોર્ડમાં નોકરી કરતી હતી, સુપરવાઇઝર અને છેક આસિસ્ટન્ટ એમ કરીને આખી કેડર છે એમની પાસે। તો એ કેડરમાંથી કોઈને ખબર ના પડી ને કોઈએ કમિશનને રિપોર્ટ ના કર્યો એ ભય આપણા લોકો માટે ભયજનક છે। સ્કૂલ બોર્ડની ક્યાંક ભૂલ પણ મધ્ય ઝોનનું એસ્ટેટ વિભાગ પણ ક્યાંક આમાં સંડોવાયેલું હોય કારણ કે મધ્ય ઝોનમાં તો આવી અનેક મિલકતો છે કે જ્યાં અસાન ધારાનો ભંગ થાય છે। અનેક વખત અનેક લોકો રજૂઆત પણ કરી ચૂક્યા છે, પૂર્વ ધારાસભ્ય હોય આપે પણ અનેક વખત રજૂઆત કરી છે કે એસ્ટેટના અધિકારીઓને પણ નથી ખબર પડી કે અહીંયા આ પ્રકારનું બાંધકામ થયું। મેં આજ વાત કરી હતી કે ડેપ્યુટી કમિશનર કે એસ્ટેટ ટીડીઓના અધિકારીઓ કોઈની ગેલેરી બહાર નીકળે તો તોડી નાખે છે, ઓટલા બહાર થાય તો તોડી નાખે છે, તો આવડું મોટું કોમ્પ્લેક્સ એમને ના દેખાયું એ જ વાત મેં કમિશનરશ્રીને ધ્યાન દોર્યું હતું। ચોક્કસથી તો
જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાને લઈને અન્ય પણ ક્યાંક સ્કૂલો છે તેવી પણ તેમની પાસે માહિતી છે, તે પણ તેઓ થોડા દિવસમાં આપશે. પરંતુ આ જે સ્કૂલની જે વાત થઈ રહી છે કે જ્યાં કોમ્પ્લેક્સ બંધાઈ ચૂક્યું છે તેને લઈને હવે તેને તોડવાની પણ વાત કરવામાં આવી રહી છે અને સાથે જ લેન્ડ ગ્રેબિંગનો પણ કાયદો છે તેને લઈને પણ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આવા જે અધિકારીઓ છે તેને પણ જો કાઢી મૂકવામાં આવે તેવી પણ તેમના તરફથી રજૂઆત છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.